તો કેમ છો મિત્રો? હું અવારનવાર 9 વાગે ઉઠીને જતો રહ્યો વાળ કપાવવા. આજે હતો રવિવાર એટલે કોલેજ જવાનું થયું નહીં. વાળ કપાવવા બેઠો, તમારા ભાઈના વાળ જો પહેલાના જેવા મોટા મોટા લાગે. એને પછી બંકો આવ્યો ઘરે વાળ કપાઈને હવે જવું છે નાવા. અને એમાં મારી મમ્મી કે ગેલેરીમાંથી સાયકલ કાઢ, એટલે આપણે ગેલેરીમાંથી કાઢી સાયકલ. પછી મુનમાં દોસ્તાર જતા રહ્યા બજારમાં. મારા દોસ્તારને અને મારે કોઈક મારા રૂમ માટે લાવવાની હતી વસ્તુ, એટલે અમે બે બાઇક લઈને જતા રહ્યા બજારમાં અમે જ્યાં એટલે અમને જુગાડી વડાપાવ દેખાણું. પછી અમે આયા ખુશ્બુ માર્કેટિંગમાં. તે કાકા હાજર નતા. રહીને કાકા આયા અને એમની જોડથી એક ટ્યુબલાઇટ લીધી અને 2 મીટરનો વાયર. પછી મારું સરખું બબલણા કરતો હતો એટલે એને પીવડાવી દીધું જ્યુસ. તમે જુઓ કેવું મસ્ત મજાનું જ્યુસ પીવે, ચેસે કરતો નહીં. ઘેર જાતે જાતે મહારાણા પ્રતાપ ચોકે આયા અને ત્યાંથી આપણે વળી ગયા ઘેર. પછી ત્યાં ઘેર જઈને અમે એક સચિનના દુકાનથી લીધા 2 પડીકા. હવે બંકો પહોંચી ગયો આપણા રૂમમાં. કીધું હવે કાલના વિડીયોમાં કેવું જોયું. તો મિત્રો આપણે જોયું કે એટલા બધા વ્યૂ આયા નહીં. મારા દોસ્તાર જતા રહ્યા હોજે 4 વાગે ગોગા મહારાજના મંદિર. ગોગા મહારાજના મંદિરમાં એન્ટ્રી કરતા જ મારા દોસ્તાર લખણા કરવાનું ચાલુ કર્યું અને કૂતરો ઊંઘ્યો. મેં કીધું ઊંઘવા દે. પછી આપણે મંદિરમાં કર્યા ગોગા મહારાજના દર્શન કરીને નીકળી ગયા અમે મંદિરની બહાર. મારા દોસ્તાર કે જવું છે ગાર્ડન, એટલે કરી બાઇક ચાલુ અને હમણાં નીકળી જાય ગાર્ડન. મારા દોસ્તાર કે મારે રમવું પણ એને મારા દોસ્તારને પાડી ના. એમ કરતા કરતા અમે પહોંચ્યા ગાર્ડનમાં મારા દોસ્તાર તો લખણા કર્યા વાળું એને ચાલુ. એમ કરતા કરતા બેઠા. કીધું વિચારીએ હવે 4 વિડીયો એડિટ કરીએ. તો મારા દોસ્તારે ગાધી લપસેણી અને મેં એને થોડી કરી મસ્તી. આમ કરતા કરતા આજનો દાડો નીકળી ગયો. તો આજે આપણો વ્લોગ આટલા સુધી થાય પૂરો. વિડીયોમાં સપોર્ટ કરજો. જય માતાજી, જય ગોગા મહારાજ.